જય મુરલીધર મિત્રો, જય દ્વારકાધીશ। ચાલો તમને એક સરસ મજાનો કેસ બતાવું। અત્યારે આ મોડપર ગામ છે, ત્યાં આપણા માલધારીની ભેંસ છે। ભેંસને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહોતો। એ નદીએ પાવા લઈ જતા હતા ને ઓચિતાની જ ભેંસ બેસી ગઈ અને આફરાની ગોણે થવા માંડ્યું। જોઈ શકો છો તમે। જો પછી આપણે અહીંયા ટ્રીટમેન્ટ માટે અત્યારે આવ્યા છીએ। આપણે પ્રાઇમરી એવું ડાયગ્નોસિસ કર્યું એના સિમ્ટમ ઉપરથી કે હાઇપોકેલ્સિમિયા થયું હોવું જોઈએ, કારણ કે એનિમલ ટોટલી લૂઝ થઈ ગયેલું હતું। ત્યારે આપણે કેલ્શિયમ ચડાવી છીએ અને તમે જુઓ, અને ભેંસ કોઈ ફ્રેશ કાવિંગ નથી, હાઈ યલ્ડર નથી, નોર્મલ છે, છતાં પણ એને આવું પ્રોબ્લેમ થયો। એનું કારણ શું, એ મહત્ત્વની વસ્તુ છે। અત્યારને આપણે ઘણા કેસ હમણાં જોઈએ છીએ કે કાંઈ ન હોય ને હાઇપોકેલ્સિમિયા થઈ જાય। એક ચિંતાજનક બાબત કહેવાય આપણે અત્યારે માલધારી માટે, કે એવો કોઈ પ્રોબ્લેમ કાંઈ એવું એની પ્રોડક્શન પણ એટલું બધું ન હોય, કાંઈ પ્રોબ્લેમ ન હોય, એનિમલ હેલ્ધી દેખાતું હોય, છતાં કેલ્શિયમ ડેફિશિયન્સી થતી હોય છે। તો એ અત્યારના જે ખોરાક આપી છે એમાં પ્રોબ્લેમ હોઈ શકે, કોઈ ઇન્ટરનલ પ્રોબ્લેમ હોઈ શકે, કેલ્શિયમ બોનથી કોઈ જોડી તો એને પ્રોબ્લેમ હોઈ શકે, ઘણા બધા પ્રોબ્લેમ હોઈ શકે, જે તો લેબોરેટરી કરવાથી જ ખબર પડે। પણ અત્યારે આપણે જો એ અઠવાડિયા આપણે 8 મહિના પહેલાંની વિયાયેલી છે, એને તો એ હાઇપોકેલ્સિમિયા થયેલું છે। ત્યારે 2 કલાકથી અહીંયા બેસી ગઈ છે, ઊભી નહોતી થતી। ત્યારે આપણે એને કેલ્શિયમ CBG ચડાવી છીએ, જોઈએ ને કેવું રિઝલ્ટ આવે, તમે જોઈ શકો છો। જે પછી નર્વાઇન ટોનિક છે, ટોનો છે, જે સાઈડમાં જે આપણે સારવાર આપવાની છે એ પણ આપણે આપશું। આને બધી આપણા માલધારીની ભેંસ છે, ખાવામાં પણ કાંઈ એને પ્રોબ્લેમ હતો ને, ઓચિતાનું કેલ્શિયમ થયો પ્રોબ્લેમ। ઊંચો કરતો તું બાટલું। મિત્રો, તો આવો કેસ તમને ક્યારે જોવા મળે તો ડૉક્ટર પાસે ડાયગ્નોસિસ કરાવીને ટ્રીટમેન્ટ કરવી। ખોટા કોઈ હડફેટિયા છે અત્યારે રખડે છે એવા પાસે સારવાર કરાવી નહીં, અને તમારું અમૂલ્ય જાનવર બગાડવું નહીં। તમે જુઓ, આપણે એની સારવાર કરેલી છે અત્યારે, બધી જે થાય છે ઇન્જેક્શન છે એ બધા પણ આપણે આપશું એને જે દેવાના છે। જો એને કેલ્શિયમનો પાવર અત્યારે મળી ગયો છે, એ હલતી પણ નહોતી હું આવ્યો ત્યારે, જ્યારે આપણે ડાયગ્નોસ કર્યું ત્યારે એને એનિમલમાં કોઈ એટલું બધું ચેતન નહોતું, વધારે પડતું કેલ્શિયમ ડાઉન થઈ ગયું હતું એના શરીરનું, જેથી કરીને બોડી ટેમ્પરેચર છે એ બિલો ધ લેવલ વહી જાય, હાઇપોથર્મિયા થાય, બ્લડ ઠંડુ પડી જાય। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।